નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 2 ની અંદર ઓબ્જેક્ટિવ સોલ્વ કરીશું બહુપદી માટે. જોઈએ, પહેલો ઓબ્જેક્ટિવ છે જે બહુપદીની ઘાત શૂન્ય હોય તો તેને શું કહેવાય? તો ઓપ્શન આપેલા છે સુરેખ બહુપદી, અચળ બહુપદી, શૂન્ય બહુપદી કે દ્વિબહુપદી. તો બહુપદીનો ઘાત શૂન્ય હોય એ વ્યાપક સ્વરૂપમાં આપણે જોઈએ તો અચળ પદ હોય એનો ઘાત શું હોય છે? શૂન્ય. એટલા માટે એને કઈ બહુપદી કહીશું? અચળ બહુપદી કહીશું. ત્યાર પછી સુરેખ બહુપદીને કેટલી ઘાત હોય છે? સુરેખ બહુપદીનો ઘાત કેટલો હોય? 1 હોય. એટલા માટે જવાબ આવશે એ. નીચેના પૈકી કઈ ચલ x માં બહુપદી નથી? તો આપણે જોઈએ તો x² - 3, અહીંયા x² - x - 2 √x + 1. તો આ બહુપદીની અંદર √x આવે છે. તો આ રૂટનો મતલબ શું થાય? એની ઘાત કેટલી હોય? 1/2 હોય. પણ બહુપદી કોને કહીશું આપણે? કે જે બહુપદીનો ઘાત છે એ કેવો હોવો જોઈએ? પૂર્ણાંકમાં હોવો જોઈએ, અને એ પણ ધન હોવો જોઈએ. તો આ તો અપૂર્ણાંક થયો. એટલા માટે બહુપદી નથી એ આપણે શબ્દને લેવાનો છે. તો જવાબ આવશે એની અંદર ડી. ત્યાર પછી નીચેના પૈકી કઈ ચલ x માં બહુપદી નથી? એના જેવો જ સવાલ છે, હવે તમને આવડવો જોઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે નીચેના પૈકી કઈ ચલ x માં બહુપદી નથી? તો અહીંયા તમે જુઓ તો x છેદમાં છે. x ને આપણે અંશમાં લઈ જવું હોય તો શું લખી શકીએ? x + x ની -1. તમે આગલા ધોરણોમાં ભણી ગયેલા છો કે ઘાત માઇનસ હોય એને પ્લસમાં કન્વર્ટ કરવું હોય તો આપણે 1/માં લખીએ છીએ. તો અહીંયા પણ ઘાત કેટલી છે? 1/2 છે. અને અહીંયા તમે જુઓ, અહીંયા પણ x ની ઘાત માઇનસમાં છે. તો x માં બહુપદી નથી, ત્રણે ત્રણ બહુપદીઓ નથી. તો આની અંદર જવાબ શું આવશે? આપણો ડી ઓપ્શન, કે આપેલ પૈકી તમામ. ત્યાર પછી 5x² - 8x + x3 + 9 બહુપદીની ઘાત. તો અહીંયા આપણે બહુપદીની ઘાત કોને કહીશું? કે આપેલ બહુપદીમાં સૌથી મોટી ઘાત હોય એ આખી બહુપદીનો ઘાત થાય. તો કેટલી ઘાત છે? 3. તો એમાં ઓપ્શન નંબર કયો આવશે? આપણે ડી. ત્યાર પછી -3x² + 4x³ - 8x + 12 નો અગ્રહ સહગુણક. તો તમને એમ થાય અગ્રહ સહગુણકનો મતલબ શું? કે આગળના પદનો સહગુણક. પણ બહુપદીને તેના વ્યાપક સ્વરૂપમાં લેવી પડે. તો સૌથી મોટી ઘાત 3 છે. તો પહેલું પદ કયું આવશે? 4x³. ત્યાર પછી -3x² - 8x + 12. તો અગ્રહ સહગુણક જોવા જઈએ તો આપણે કોને લેવું પડશે? 4x³. એટલે કે એનો સહગુણક કયો છે? 4. કેવા 4 છે? +4. એમાં જવાબ આવશે બી. ત્યાર પછી 7મું, નીચેનામાંથી ખાલી જગ્યા એ ચલ x માં બહુપદી નથી. મિત્રો આપણે આગળ ભણી ગયા હમણાં કે x માં બહુપદી નથી એ પ્રશ્ન હતો. આમાં x માં કઈ બહુપદી ચલમાં આપેલી છે? જુઓ, અહીં જોઈ શકો છો, અહીંયા માઇનસ ઘાત છે, અહીંયા અપૂર્ણાંકમાં ઘાત છે. પણ અહીંયા તમે જુઓ જે ચલ આપેલા છે એમાં કોઈ અપૂર્ણાંક કે ઋણ ઘાત નથી. આ તો અચળ પદ છે, એ તો અપૂર્ણાંકમાં હોઈ શકે છે. તો આની અંદર જવાબ કયો આવશે? સી, કે x² - x + 5/2. સરસ. ચલો આગળ જોઈએ. હવે p of x = 5 - 10x એ ખાલી જગ્યા બહુપદી છે. તમને એમ થાય બે જ પદ છે, આ બહુપદીનો ઘાત જોવાનો તમારે. આ બહુપદીનો ઘાત કેટલો છે? 1 છે, કારણ કે 5 એ અચળ બહુપદી છે. અને આ -10x એની ઘાત કાંઈ ન હોય તો શું હોય? 1 હોય. તો પેલા એક ઘાત વાળું પદ અને આ અચળ પદ છે એની ઘાત 0 હોય. તો જે બહુપદીનો ઘાત 1 હોય તેને કઈ બહુપદી કહેવાય? સુરેખ બહુપદી કહેવાય. જે ઓપ્શન છે આપણો સી. ત્યાર પછી આગળ 9મું જોઈએ આપણે કે એક ચલ સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ. ખાસ ધ્યાન આપજો, આપણે લેક્ચરમાં મોર્નિંગમાં ભણેલા હતા કે એક ચલ સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ શું આવે? કે હમણાં આપણે આગળ લીધું કે જે બહુપદીનો ઘાત 1 હોય તો વ્યાપક સ્વરૂપ આપણે જોઈએ આમાં કે p of x = ax + b, a does not = 0, ab belongs to r. અને આમાં આગળ તમે બધા સેમ જેવા લાગે, પણ જો અહીંયા a = 0 કીધો છે, જો અહીંયા તમે a = 0 મૂકી દો તો x એ આખું મૂલ્ય શું થઈ જવાનું છે? 0 થઈ જવાનું છે. તો આપણે અહીંયા જવાબ છે આપણો એ ઓપ્શન, કે જે ax + b એ does not = 0, ab belongs to r.
કારણ તો અહીંયા તમને એ અને બી કોણ છે? એ બી અચળાંક અહીંયા થઈ એ અને બી એટલે શું? તો એ બી તો અચળાંકો છે, એની સ્થાને કઈ કિંમતો આવી શકે? બિલોંગ્સ ટુ આર ની અંદર હોવું. આર એટલે વાસ્તવિક સંખ્યા. તો મિત્રો યાદ રાખજો, એકચલ સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ છે ax + b એ ડઝ નોટ ઇક્વલ ટુ 0, એ બી બિલોંગ્સ ટુ આર. ત્યાર પછી જે બહુપદીનો ઘાત 2 હોય તે બહુપદીને કઈ બહુપદી કહીશું? કેવી કહેવાય? દ્વિઘાત બહુપદી. આ તો નોર્મલ પ્રશ્ન છે. દ્વિઘાત બહુપદી, સી ઓપ્શન. ત્યાર પછી બહુપદી p ઓફ x 5x + 2 નું શૂન્ય ખાલી જગ્યા છે. મિત્રો શૂન્ય ક્યારે અસ્તિત્વમાં આવે? કે જ્યારે ઇઝ ઇક્વલ ટુ 0 લઈએ. તમને 5x + 2 નું શૂન્ય લેવું છે તો ઇઝ ઇક્વલ ટુ શું મૂકવાનો છે? 0 મૂકવાનો. x ને કરતા બનાવો તો +2 ડાબી બાજુ છે, જમણી બાજુ આવે તો કેવા થાય? માઇનસ. 5 ગુણાકારના સંબંધમાં છે, બાજુ બદલશે તો ક્યાં આવે? છેદમાં. તેનું શૂન્ય કયું આવશે? -2/5, જે કયા ઓપ્શનમાં આપેલું છે? ડી ઓપ્શનમાં આપેલું છે. હવે આ ખાસ અગત્યનો પ્રશ્ન મિત્રો જોજો. p ઓફ 3 = 0 એનો મતલબ શું થાય? કે 3 એ બહુપદીનું શૂન્ય છે. તો એ અવયવ આપણે એને બનાવવાનો છે. આપણે 3 એનું શૂન્ય ક્યારે કહેવાય? કે આપેલી બહુપદીમાં 3 ને x ના સ્થાને મૂકીએ અને સાદુરૂપ આપતા જો જવાબ શૂન્ય આવતો હોય તો 3 એ બહુપદીનું શૂન્ય કહેવાય. પણ અહીંયા કહી દીધું છે કે 3 એ શૂન્ય છે, તો 3 શૂન્ય ક્યારે બને? હમણાં આપણે અહીંયા જોયું. તો એનો અવયવ કયો હોય? x + 3 હોય તો એનું શૂન્ય -3 બને, અને જો x -3 હોય તો +3 બને. ચલો આપણે જોયું કે p ઓફ 3 બરાબર 0 એ p ઓફ x નો એક અવયવ ખાલી જગ્યા છે. કે 3 એ બહુપદીનું શૂન્ય હોય તો એનો અવયવ કયો આવશે? તો x -3 આવશે. ત્યાર પછી સુરેખ બહુપદી આપી છે 7x - 3 નું શૂન્ય ખાલી જગ્યા છે. હમણાં આપણે જોયું કે 7x - 3 નું શૂન્ય શોધવું હોય તો ઇઝ ઇક્વલ ટુ શું લેવાનું? 0 લેવાનું. હવે આમાં x ને કરતા બનાવીએ. 3 જમણી બાજુ આવે કેવા થયા? પ્લસ. હવે 7 ગુણાકારમાં છે, ક્યાં જશે? ભાગાકારમાં. તો જવાબ શું આવશે? 3/7. ચલો આગળ જોઈએ. 2x² + x - 6 ના અવયવ પાડવા મધ્યમ પદના કયા ભાગ પાડવા પડશે? તો મિત્રો આપણે a × c ના બે નિયમો છે. એમાં બીજો નિયમ છે પ્રથમ પદનો સહગુણક અને અંતિમ પદના સહગુણકોનો ગુણાકાર કરવાનો છે. તો તમે 2 × -6 કરો એટલે જવાબ શું આવશે? -12. માઇનસ આવ્યો એનો મતલબ શું થાય? કે આ 12 ના એવા બે ભાગ કરો કે જેમની બાદબાકી મધ્યમ પદ બરાબર આવે. તો આપણે 12 ના ભાગ પાડીએ. 3 ચોક 12 અથવા 4 તેરી 12. હવે આમાં બે ભાગ પાડ્યા, 4 માંથી 3 જાય તો 1 x આવી ગયું. હા, હવે આ બંનેમાં નિશાની કોને કઈ આપવાની? તો મધ્યમ પદની નિશાની મોટા ભાગને આપો અને વિરુદ્ધ નિશાની નાના ભાગને આપો. તો અહીંયા ભાગ કી અને ચલ કયો હશે? x. તો 4x માંથી 3x બાદ કરો તો શું આવી જાય? +x. તો 4x અને 3 કેવા છે? માઇનસ. તો જવાબ શું આવશે આપણો? સી ઓપ્શન. ત્યાર પછી નિત્યસમ છે a3 - 1 ના અવયવો ક્યાં છે? તો a3 - 1 એને આ રીતના લખીશું કે a3 - 1 એ કોનો ઘન થાય? 1 નો. તો લખી શકાય 1 કૌંસમાં a - b એટલે b બરાબર 1 છે. બીજા કૌંસમાં s² એટલે કે પ્રથમ પદનો સ્ક્વેર પ્લસ પ્રથમ પદ અને અંતિમ પદ બંનેના ઘનમૂળનો ગુણાકાર એટલે ab, a × 1 એટલે શું થશે? a. અને b² એટલે કે બીજા પદનો સ્ક્વેર, 1 નો સ્ક્વેર 1. તો 1 કૌંસમાં a - 1 બીજા કૌંસમાં s² + a + 1 એવું ઓપ્શનમાં ક્યાં છે? આપણે અહીંયા બી ઓપ્શન, સી ઓપ્શનની અંદર છે કે 1 કૌંસમાં a - 1 બીજા કૌંસમાં s² + a + 1. ચલો હવે આગળનું જોઈશું આપણે 16મું. x² + 10x + 21 ના અવયવો ખાલી જગ્યા છે. અહીંયા પણ આપણે a × c પ્રમાણે અવયવ પાડવાના છે બાળકો. તો અહીંયા જુઓ a × c એટલે a એટલે પ્રથમ પદનો સહગુણક, કાંઈ ન હોય તો શું હોય? 1 હોય, અને અંતિમ પદનો સહગુણક 21. એ બેનો ગુણાકાર કરો એટલે +21 આવે. તો 21 ના એવા બે ભાગ કરો કે જેમનો સરવાળો મધ્યમ પદ બરાબર આવે. તો જો 7 તેરી 21, 7 ને 3 10. તો આ તો ડાયરેક્ટ મળી જશે.
x ચલ છે, મધ્યમ પદની નિશાની બંનેને આપી દો, કઈ આપવાની છે પ્લસ, અને આગળ x મૂકો એટલે કયા બે અવયવ આવશે x + 7 અને x + 3 જે આપણને એ ઓપ્શનમાં આપેલું છે। ત્યાર પછી 25x² - 49y² નો એક અવયવ 5x - 7y હોય તો બીજો અવયવ કયો? અહીંયા મિત્રો ખબર પડવી જોઈએ કે બંને પદ પૂર્ણ વર્ગ હોય અને તફાવતમાં હોય, એટલે કે નિશાની માઇનસની હોય તો કયું નિત્યસમ લાગશે? a² - b² વાળું। તો એક કૌંસમાં a - b, બીજા કૌંસમાં a + b। તો a એટલે શું? પ્રથમ પદનું વર્ગમૂળ, એકવાર માઇનસ મૂકવાનું છે, એકવાર પ્લસ મૂકવાનું છે, તો 5x - 7y, અને બીજા કૌંસમાં શું થાય? 5x + 7y। બહુ સરળ છે। તો એક અવયવ આપણે માઇનસમાં આપેલો છે, બીજો કયો આવશે? 5x - 7y, જે ઓપ્શન ડી ની અંદર છે। 5x પ્લસ હોવા જોઈએ અને 7y કેવા હોવા જોઈએ? માઇનસ। હવે એક આપણને અવયવ આપી દીધો છે, બીજો આપણે પ્લસ વાળો લેવાનો છે, જે ઓપ્શન નંબર ક્યાં છે આપણે? 7x વાળું। આમાં ઓપ્શન 5x + 7y આ રહ્યો આપણી પાસે ઓપ્શન નંબર સી ની અંદર। ચાલો હવે આપણે આગળ 18મું જોઈએ, અને આ બહુ અગત્યનો દાખલો છે, ખાસ ધ્યાન આપજો। એ આપણે સોલ્વ કરીએ। શું કીધું છે આપણને? કે જો a + b = 7 હોય અને ab = 5 હોય તો a³ + b³ ની કિંમત, તો અહીંયા તમારે આનું નિત્યસમ પહેલા જોવાનું છે કે a³ + b³ બરાબર શું આવે? એક કૌંસમાં a + b, બીજા કૌંસમાં a² - ab + b²। હવે આની વેલ્યુ આપણે શોધવી હોય તો કિંમત કોની હોવી જોઈએ આપણી પાસે? a + b ની હોવી જોઈએ, a² + b² ની હોવી જોઈએ, અને ab ની પણ હોવી જોઈએ। એમાં બે આપી છે પણ a² + b² નથી આપી, એ ક્યાંથી લાવવું આપણે? પણ મિત્રો અહીંયા જે આપણે શરત આપી છે ત્યાંથી જોઈએ આપણે। જુઓ તો a + b = 7, આ તો સમીકરણ છે। તો હવે હું શું કરીશ? બંને બાજુ સ્ક્વેર લાગુ પાડીશ। તો આ બાજુ પણ સ્ક્વેર લાગુ પાડો એટલે કે a + b નો હોલ સ્ક્વેર, આ બાજુ 7 નો સ્ક્વેર, બંને બાજુ સ્ક્વેર કર્યો, વિસ્તરણ કરો। આ તો આપણી પાસે ફોર્મ્યુલા છે a² + 2ab + b² અને 7 નો સ્ક્વેર 49। હવે a² + b² એને આપણે જોડે લઈ લઈએ, તો a² + b² 2, ab બરાબર આપણને આપ્યું છે કેટલું છે? 5, તો અહીંયા કિંમત મૂકી દો। હવે આ બાજુ તો a² + b² 5 દુ 10 = 49। તો a² + b² બરાબર શું થશે? 49 - 10। તો a² + b² બરાબર શું હોય? 49 માંથી 10 બાદ કરો તો 39। જે કિંમત ઘટતી હતી એ પણ મળી ગઈ। અને હવે આ ફોર્મ્યુલાની અંદર આપણે કિંમત મૂકી દેવાની છે। તો a + b બરાબર કેટલું છે? 7। હવે આ બેને જોડે લખવાનું, a² + b² એની વેલ્યુ કેટલી આવી? 39 માઇનસ ab બરાબર કેટલું છે? 5। તો 7 × 39 માંથી કેટલા બાદ કરો? 5 કેટલા વધે? 34, અને 7 × કેટલા કરી દેવાના? 34, 7 ચોક 28, વધી કેટલી આવે? 2, 7 તેરી 21 ને 2 23। તો મિત્રો જવાબ શું આવશે એનો? 238, ઓપ્શન નંબર ડી। આ ખાસ ઓબ્જેક્ટિવ જોઈ લેજો, ભૂલ ના પડે। હા, હવે એવા છે આપણી પાસે, જુઓ કે જો a + b + c બરાબર 9 હોય, ab + bc + ca બરાબર 23 હોય, તો a² + b² + c² નું મૂલ્ય શોધો। શોધી આપણે જગ્યા જો આપણે અહીંયા ગણી દઈએ તો અહીંયા કયું નિત્યસમ છે? તો ત્રણ પદના સરવાળાના વર્ગનું વિસ્તરણનું સૂત્ર લગાવીએ કે a + b + c નો હોલ સ્ક્વેર હોય તો a² + b² + c² + 2ab + 2bc + 2ca। હવે a + b + c ની કિંમત આપણને આપેલી છે, કેટલી છે? 9, અહીંયા કિંમત મૂકી દો 9, એનો સ્ક્વેર એમ નામ, a² + b² + c² આપણે શોધવાનું છે। હવે આ ત્રણેયમાંથી બે કોમન છે, બહાર કાઢી લેવાના, તો કૌંસમાં શું વધે? ab + bc + ca। હવે આ બાજુ 9 નો સ્ક્વેર 81, a² + b² + c² એમ નામ રહેવા દો, અને 2 કૌંસમાં ab + bc + ca ની વેલ્યુ આપી છે, કેટલી છે? 23, એ મૂકી દેવાની। હવે આગળ સાદું રૂપ આપીએ તો a² + b² + c², 23 દુ કેટલા થાય? 46,
46 ડાબી બાજુ જાય તો કેવા થાય માઇનસ, તો a² પ્લસ b² પ્લસ c². હવે 81માંથી 46ને બાદ કરીએ તો એ આપણી વેલ્યુ મળી જશે. ચલો 11માંથી 6 જાય તો 5, 7માંથી 4 જાય તો 3, તો એની વેલ્યુ કેટલી આવશે 35. જે આપણે આમાં ઓપ્શન નથી પણ હવે એક શબ્દ વાક્યમાં જવાબ છે તો a² પ્લસ b² પ્લસ c² ની વેલ્યુ આવશે 35. આ ખાસ સમજી લેજો, ખાસ અગત્યનો ઓબ્જેક્ટિવ છે, ખાસ જોજો. ચલો હવે આપણે આગળ લઈએ. લઈ લે ઉપર 20. ચલો મિત્રો હવે આપણી પાસે 20મો ઓબ્જેક્ટિવ, ખાસ જોજો. f of x, હવે આપણે p of x, f of x કોઈ પણ લખી શકો છો. એ એવી બહુપદી છે જ્યાં -1/3 f of x નું શૂન્ય છે, તો એનો અવયવ કયો હશે? જો હમણાં 3 હતું તો આપણે પ્લસ હોય તો માઇનસ લઈએ, માઇનસ હોય તો પ્લસ લઈએ, પણ હવે આ તો 1/2 કઈ રીતના આવેલું છે? 2 ને ઓલી બાજુ લઈ જાઓ બરાબરની પહેલી બાજુ. અહીંયા x ની વેલ્યુ તમને આપી છે તો x બરાબર શું થાય -1/2 થયા. આ છેદમાં 2 છે એ ક્યાં જશે ગુણાકારમાં, તો શું બને 2x બરાબર -1 બેઠો મૂકો. -1 આ બાજુ આવે એટલે શું થઈ જશે 2x પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. તો આપણો અવયવ કયો આવે આમાં 2x પ્લસ 1. સરસ, બહુ અગત્યનો ઓબ્જેક્ટિવ છે, જોઈ લઈએ આપણે. x પ્લસ 1/x ઇઝ ઇક્વલ ટુ 4 હોય તો x4 પ્લસ 1/x4 ની વેલ્યુ, જો આગળ આપણે જે 18મો ગયો ને એના જેવો જ છે, એમાં આની અંદર પણ આપણે x² પ્લસ 1/x² ની વેલ્યુ જોશે. તો શરત જે આપેલી છે એ આપણે લઈએ, આપણને આવું આપેલું છે. હવે શું કરીશું, બંને બાજુ સ્ક્વેર લગાવીશું. તો x પ્લસ 1/x નો હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4 નો સ્ક્વેર. a પ્લસ b નો હોલ સ્ક્વેર, આવું રિપ્લેસન છે આપણી પાસે કે a પ્લસ b નો હોલ સ્ક્વેર હોય તો a² પ્લસ 2ab પ્લસ b² થશે મિત્રો. a² એટલે પ્રથમ પદનો સ્ક્વેર પ્લસ 2ab a બરાબર x ગુણ્યા b બરાબર 1/x, b² એટલે કે 1/x નો હોલ સ્ક્વેર, 4 નો સ્ક્વેર કેટલો થાય 16. હવે જો આ ત્રણેય પદ ગુણાકારમાં છે x કટ થશે, શું વધ્યું આપણી પાસે કે x² પ્લસ 2 પ્લસ 1 નો સ્ક્વેર 1 છેદમાં x નો સ્ક્વેર x² બરાબર 16. હવે પ્લસ 2 છે ને ક્યાં લઈ જવાના ડાબી બાજુ, બાકી બધું એમના મૂકી દો. તો 16 - 2 બરાબર કેટલા આવશે 14. આ કોની વેલ્યુ મળી x² પ્લસ 1/x² ની, પણ આપણે તો શોધવું છે x4 પ્લસ 1/x4. આ જ નિત્યસમ લેવાનો. અહીંયાથી પાછું આગળ વધીએ, જો x² પ્લસ 1/x² બરાબર કેટલા આવ્યા છે 14. પાછું આ રીતે હું બંને બાજુ સ્ક્વેર લાગુ પાડું તો x² પ્લસ 1/x² નો હોલ સ્ક્વેર બરાબર 14 નો સ્ક્વેર કેટલો થાય 14 ગુણ્યા 14 196. હવે જો a² એટલે કે પ્રથમ પદનો સ્ક્વેર, તો a બરાબર x² છે એનો સ્ક્વેર થયો. મધ્યમ પદ 2ab 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ પ્લસ બીજા પદના સ્ક્વેર બરાબર 196. ઘાતના ઘાતનો શું થશે ગુણાકાર, તો 2 દુ 4 પ્લસ x² ઉડી ગયા, શું વધ્યું 2, 1 નો સ્ક્વેર 1, અહીંયા પણ x ના સ્ક્વેરનો સ્ક્વેર કેટલો થઈ જશે x ની 4 ઘાત બરાબર 196. તો પ્લસ 2 છે અને ક્યાં લઈ જવાના છે જમણી બાજુ, કેવા થશે -2. તો કેટલા આવશે 194, જે આપણો જવાબ છે 194. આ ખાસ અગત્યનો ઓબ્જેક્ટિવ છે, સોલ્વ કરી લેજો. લાસ્ટ આપણે એક લંબચોરસનું ક્ષેત્રફળ આપ્યું છે 25a² - 35a + 12. તેના પરિમાણ એટલે માપ શોધવાના છે, એના અવયવ બે પાડીશું આપણે. ક્ષેત્રફળ આપણને આપેલું છે 25a² - 35a + 12. મિત્રો અહીંયા આપણે a×c ના નિયમની વાત કરીએ. ઘણીવાર એવું બને કે a×c માં ગુણાકાર મોટો આવતો હોય તો એના નિયમો દ્વારા આપણે ભાગ પાડવા છે કેટલો બધો સમય લાગે. તમને અહીંયા હું એક અલગ રીત આપીશ, એ રીતનો ખાસ તમે ઉપયોગ કરી શકો છો. તમારે શું કરવાનું, એક આવી ચોકડી કરવાની, અગ્ર સહગુણક કેટલો છે 25, એના ભાગ પાડવાના 25 × 5
25, 12 પણ કેવા છે પ્લસ, એના ભાગ પાડો 4 તેરી 12, એક્રોસ સી પ્લસ છે એટલે એનો મતલબ એવો થાય કે બંને ગુણાકારના એવા ભાગ પાડવા છે કે જેમનો સરવાળો મધ્યમ પદ બરાબર આવે. હવે આમાં તમે આડો ગુણાકાર ઊભો ગુણાકાર કરી શકો છો. પહેલા આપણે ત્રાસો કરીએ ગુણાકાર. જુઓ 5 ગુણ્યા 4 કેટલા થાય 20, 5 તેરી 15. હવે જુઓ 20 ને 15 કેટલા થઈ ગયા 35. આવી ગયું ડાયરેક્ટ. મધ્યમ પદની નિશાની બંનેને આપી દેવાની. તો લખીશું 35ના સ્થાને આપણે કે 25a² માઇનસ 20a માઇનસ 15a પ્લસ 12. બે બેના જૂથ બનાવવાના છે. આ બંનેમાંથી કોમન 25 25 5 ચોક 20 અને એ પણ કોમન છે. તો કૌંસમાં શું વધે 5a માઇનસ 4. આ બંનેમાંથી માઇનસ કોમન કાઢવો પડશે આપણે, કારણ કે કૌંસની અંદર માઇનસ લાવવાનો છે. 5 તેરી 15, 4 તેરી 12. શું કોમન આવશે 3, 5a માઇનસ 4. તો એક કૌંસમાં 5a માઇનસ 4, બીજા કૌંસમાં 5a માઇનસ 3. મિત્રો આ બંને એના પરિમાણ કહેવાય. આ પરિમાણ જોઈ લઈશું આપણે, લંબાઈ લઈશું અને પહોળાઈ લઈશું. અજ્ઞાતમાં છે, તમે કોઈ પણ લંબાઈ પહોળાઈ લઈ શકો છો. તો આ હતું ચેપ્ટર 2 બહુપદી, જેના ઓબ્જેક્ટિવ અગત્યના છે. ખાસ સોલ્વ કરજો, આના નિત્ય સમો તૈયાર કરી લેજો અને